વાત કરીએ કચ્છના લખપતની। મેઘરાજા મહેરના બદલે કહેર બનીને વરસી રહ્યા છે। સરહદી વિસ્તાર લખપતમાં વરસ્યો મુશળધાર વરસાદ। લખપતની કપુરાશીની નદીના પાણી પુલ પર વહેતા થયા। કપુરાશીની નદીના પાણી ફરી વળતા વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે। પુલ પરથી નદીની જેમ ધસમસતા પાણીના પ્રવાહ વહેતા થયા। કચ્છમાં સમગ્ર કચ્છને બાનમાં લીધું છે। મેઘરાજાએ લખપતમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો। આ સરહદી વિસ્તાર કહેવાય છે કચ્છનો લખપત વિસ્તાર, અને જ્યાં કપુરાશીની નદીના પાણી પુલ પરથી વહેતા થયા છે, જેના પરિણામે વાહન વ્યવહાર પુલ પરથી ખોરવાઈ ચૂક્યો છે। સંપૂર્ણપણે આ વાહન વ્યવહાર બંધ કરી દેવાની ફરજ પડી છે। નદીની જેમ પાણી વહેતા થયા છે પુલ પરથી। કચ્છમાં જોરદાર વરસાદ વરસ્યો છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। કચ્છમાં હજુ પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેના પગલે હજુ પણ વધારે વરસાદ કચ્છમાં વરસી શકે છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હર્ષદ ઠાકુર। હર્ષદ, કચ્છ જિલ્લામાં કયા વિસ્તારમાં, કયા તાલુકામાં કેટલો વરસાદ છે? છેલ્લા 4 દિવસથી સતત કચ્છમાં વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। કચ્છ હજુ પણ જે છે રેડ એલર્ટ જે છે તે કચ્છને જાહેર કરવામાં આવ્યું છે। દરિયાઈ વિસ્તારો છે જે દરિયાઈ વિસ્તારમાં આવે છે, લખપત, મુન્દ્રા, માંડવી સહિત વિસ્તારમાં ધોધમાર વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે। પશ્ચિમ કચ્છના સરહદીય વિસ્તાર લખપતમાં ધોધમાર વરસાદ વરસતા ત્યાંની નદી નાળા જે છે તે છલકાઈ ચૂક્યા છે। સરહદી વિસ્તારના લખપતમાં આવેલ કપુરાશી નદી જે છે તે બે કાંઠે વહી રહી છે। કપુરાશી નદી જે છે તે લખપતના ગામને જોડતું મુખ્ય માર્ગ છે। હાલ દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે જે રીતે પુલ ઉપરથી પાણી જે છે તે પસાર થઈ રહ્યા છે, એવું લાગી રહ્યું છે કે ત્યાં કને તળાવ જેવા દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે। જે રીતે આ નદી ગાંડીતુર જે રીતે થઈ છે, ચોક્કસથી આસપાસના લોકોના ઘરોમાં, નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી જે છે તે જવાની સંભાવના જે છે તે હાલ પ્રશાસન દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, અને સ્થાનિક પ્રશાસન પણ જે છે તે નીચાણવાળા વિસ્તારોને ખાલી કરાવવાની સૂચના જે છે તે પણ આપી રહ્યા છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ। તો સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે કચ્છમાં। કચ્છના બધા જ તાલુકાઓ વરસાદથી તરબોળ છે, ઠેક ઠેકાણે પાણી ભરાયા છે।